ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશને વધુ વેગ આપતા પાટણ એસીબી દ્વારા આજે શંખેશ્વર ખાતે સફળ ટ્રેપ ગોઠવીને એક વર્ગ 3ના કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોર, તલાટી કમ મંત્રી, વર્ગ 3, દૂધખા ગ્રામ પંચાયત, તાલુકો સમી, જિલ્લો પાટણ. આ કેસના ફરિયાદી કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે. તેમને પૂરણ કામ માટે માટીની જરૂરિયાત હોવાથી તેઓએ દૂધખા ગ્રામ પંચાયતના તલાટી હમીરભાઈ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. તલાટીએ તળાવમાંથી માટી લઈ જવા માટે અને તે અંગે પંચાયતમાં જરૂરી ઠરાવ કરી આપવાની અવેજીમાં ફરિયાદી પાસેથી ₹70,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેઓએ પાટણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આજરોજ શંખેશ્વર સ્થિત રાધે શોપિંગ આર્કેડ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી તલાટી હમીરભાઈ ઠાકોરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ₹70,000 સ્વીકારી હતી. એસીબીની ટીમે તુરંત જ તરાપ મારી આરોપીને લાંચની રકમ સાથે સ્થળ પર જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેપ કરનાર અધિકારીમાં ડીઆર ગઢવી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પાટણ એસીબી તેમજ સુપરવિઝન અધિકારી KH ગોહિલ, મદદનીશ નિયામક બોર્ડર એસીબી એકમ તેમજ ભુજ ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એસીબી રાજકોટ એકમ એસીબી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સરકારી કામ માટે લાંચની માંગણી કરવામાં આવે તો તુરંત જ એસીબીનો સંપર્ક કરવો.